ઠંડીને કારણે સવારમાં ઉઠતાની સાથે જ દુખે છે કમર અને સાંધાના ભાગો, તો આ રીતે મેળવો રાહત. શિયાળાની ઠંડીમાં પીઠના દુખાવાને લગતી અનેક સમસ્યાઓ ઘણી વધી જાય છે. આવા સમયે દુખાવાનો સામનો કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અપનાવી શકો છો. શરદીને કારણે થતી સમસ્યાઓથી બચવા માટે શારીરિક કસરત ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ 30થી 40 મિનિટ સુધી મોર્નિંગ વોક કરવું જોઈએ. આમ કરવાથી માંસપેશીઓ ગરમ થાય છે. આ સાથે જ્યારે સ્નાયુઓ એક્ટિવ થાય છે ત્યારે દુખાવાની સમસ્યાઓમાં ઘટાડો થાય છે. શિયાળાની ઋતુમાં કુમળો સૂર્યપ્રકાશ વ્યક્તિના શરીર માટે ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ થોડો સમય તડકામાં બેસવું જોઈએ. ખાસ કરીને વિટામિન ડી મેળવવાની આ એક કુદરતી રીત માનવામાં આવે છે. શરીરને યોગ્ય કપડાં પહેરાવાથી પણ કમરના દુખાવાથી બચી શકાય છે. મોટાભાગના યુવાનો ઠંડા વાતાવરણમાં ગરમ વસ્ત્રો પહેરવાનું ટાળે છે. પરંતુ જો તમે ઠંડીમાં સમસ્યાથી બચવા માંગતા હો તો હવેથી તમારે વાતાવરણથી શરીરને યોગ્ય રક્ષણ મળે તેવા કપડાં પહેરવા જોઈએ. ઠંડીથી સુરક્ષિત રહેવા માટે વોર્મ અથવા સ્વેટર અને તેને ઉપર જેકેટ અથવા કોટ પહેરી શરીરને હૂંફાળું રાખી શકો છો. મહત્વનું છે કે આ વચ્ચે શરીરને જરૂર કરતાં વધુ ગરમી થાય તેટલા વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. શિયાળામાં કમર દર્દ માટે ઉપાયો. હૂંફ અને ગરમી. ગરમ શેક. કમર પર ગરમ પાણીની થેલી અથવા ઇલેક્ટ્રોનિક હીટિંગ પેડ વડે દિવસમાં 2-3 વખત 15-20 મિનિટ શેક કરવો. ગરમીથી માંસપેશીઓ રિલેક્સ થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે. ગરમ પાણીનું સ્નાન. સવારે અને સાંજે હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરની જડતા ઓછી થાય છે. શરીરને ગરમ રાખવું. ગરમ કપડાં ઠંડી હવા અને પવનથી બચાવવા માટે કમરના ભાગને ગરમ કપડાં જેમ કે સ્વેટર ગરમ પટ્ટોથી ઢાંકીને રાખવો. ઓરડાનું તાપમાન. તમારું રૂમને ખૂબ ઠંડો ન થવા દો. કસરત અને યોગ. હળવી કસરત. નિયમિતપણે હળવા સ્ટ્રેચિંગ અને કમરને મજબૂત બનાવતી કસરતો કરવી જેમ કે બિલાડી ઊંટ યોગાસન. દુખાવો વધારે હોય ત્યારે ભારે કસરત ટાળવી અને નિષ્ણાતની સલાહ લેવી. વોકિંગ. રોજ થોડું ચાલવું પણ ફાયદાકારક છે જેનાથી શરીરનું પરિભ્રમણ જળવાઈ રહે છે. જીવનશૈલીમાં ફેરફાર. યોગ્ય મુદ્રા. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી કે ઊભા ન રહેવું. બેસતી વખતે કમરને સીધી રાખવી. ઊંટ. સપાટ અને મજબૂત ગાદલા પર સૂવું. પડખું ફરીને સૂતી વખતે પગની વચ્ચે એક નાનું ઓશીકું રાખવું. વજન. જો વજન વધારે હોય તો તેને નિયંત્રણમાં રાખવાથી કમર પરનો ભાર ઓછો થાય છે. તેલ માલિશ. માલિશ. તલનું તેલ, સરસવનું તેલ અથવા આયુર્વેદિક તેલ જેમ કે મહાનારાયણ તેલ ને હૂંફાળું ગરમ કરીને કમર પર હળવા હાથે માલિશ કરવું. મહત્વપૂર્ણ સલાહ. જો તમારો દુખાવો ખૂબ જ તીવ્ર હોય, લાંબા સમય સુધી રહે અથવા નીચેના લક્ષણો હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી. પગમાં ઝંઝનાટી આવવી. પગમાં નબળાઈ આવવી. તાવ આવવો. શિયાળામાં સાંધાના દુખાવા માટેના ઉપાયો. હૂંફ અને ગરમી આપવી. ગરમ શેક. જે સાંધામાં દુખાવો થતો હોય તેના પર ગરમ પાણીની થેલી અથવા હીટિંગ પેડ વડે દિવસમાં 2 વખત 15-20 મિનિટ શેક કરવો. ગરમીથી સાંધાની આસપાસની માંસપેશીઓ રિલેક્સ થાય છે અને જડતા ઓછી થાય છે. ગરમ કપડાં. સાંધાઓને ઠંડી હવાના સીધા સંપર્કમાં બચાવવા
ખાસ કરીને ઘૂંટણ, કોણી અને કાંડાને ગરમ દુપટ્ટો, ગ્લવ્સ કે સ્ટ્રેચિંગથી ઢાંકીને રાખવા. ગરમ પાણીનું સ્નાન. હૂંફાળા ગરમ પાણીથી સ્નાન કરવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. તેલ માલિશ. નિયમિત માલિશ. તલનું તેલ, સરસવનું તેલ અથવા આયુર્વેદિક તેલ જેમ કે મહાનારાયણ તેલ, નીલગિરીનું તેલ કે એરંડીનું તેલને હળવું ગરમ કરીને દુખાવાવાળા સાંધા પર હળવા હાથે માલિશ કરો. માલિશથી સાંધામાં રક્ત પ્રવાહ વધે છે અને દુખાવો ઓછો થાય છે. આહારમાં ફેરફાર. હળદર અને આદુ. આ બંનેમાં કુદરતી એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે. હળદરવાળું દૂધ અને આદુવાળી ચાનું નિયમિત સેવન કરો. મેથી અને અજમો. રાત્રે મેથીના દાણા અથવા અજમો પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે ખાઓ. આ સાંધાના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન ડી. શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો મળવાથી વિટામિન ડીની ઉણપ વધે છે, જે સાંધાના દુખાવા સાથે જોડાયેલ છે. સવારે 10-15 મિનિટ હળવા તડકામાં બેસવાનો આગ્રહ રાખો. પાણી પીવું. પૂરતું હૂંફાળું પાણી પીવાથી સાંધાને લુબ્રિકેશન જળવાઈ રહે છે. હળવી કસરત અને ગતિશીલતા. સ્ટ્રેચિંગ. સાંધાની આસપાસના સ્નાયુઓને જળવાઈ જતા અટકાવવા માટે હળવા સ્ટ્રેચિંગ અને યોગાસનો નિયમિતપણે કરવા. જેમ કે ઘૂંટણના સાંધા માટે ધીમે ધીમે પગ સીધા કરવા અને વાળવા. ચાલવું. ઠંડા પવનથી બચીને દરરોજ થોડું ચાલવું અથવા ઘરમાં જ હળવો વ્યાયામ કરવો. તેનાથી સાંધાની ગતિશીલતા જળવાઈ રહે છે. પ્રવૃત્તિમાં સતતતા. ભલે દુખાવો હોય પરંતુ સાંધાઓને સંપૂર્ણપણે સ્થિર ન રાખો. દર 2 કલાકે થોડી ગતિ આપવાથી સાંધાની જડતા દૂર થાય છે. આ પ્રવૃત્તિ ખૂબ જ ધીમી અને હળવી હોવી જોઈએ. ઊંઘ અને મુદ્રા. સતત સપાટી પર બેસવાનું ટાળો. ઠંડી અને સખત સપાટી પર લાંબા સમય સુધી બેસવાથી સાંધા જકડાઈ જાય છે. બેસવા માટે નરમ ગાદીનો ઉપયોગ કરો. ટ્રાવેલિંગમાં કાળજી. લાંબી મુસાફરી દરમિયાન દર કલાકે ઊભા થઈને થોડું ચાલવું અથવા હળવા સ્ટ્રેચિંગ કરવા. ખાસ નોંધ. જો તમારો સાંધાનો દુખાવો ખૂબ જ ગંભીર હોય, સોજો આવી ગયો હોય કે પછી રોજિંદા કામકાજમાં તકલીફ પડતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી અને યોગ્ય નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.